નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 25.2.6ના અપડેટની અંદર આપણને એક સુધારો જોવા મળેલો. આ સુધારો એ છે કે જેની પાસે આધાર કાર્ડ નથી એવા લાભાર્થી, જે સગર્ભા છે, જે દાત્રી છે, એ કેટેગરીમાં આવે છે, એ લાભાર્થીની નોંધણી કરતા સમયે અહીંયા બે નવા સુધારાઓ છે જોવા મળે છે. એમાં એક સુધારો એ છે કે જેની પાસે આધાર કાર્ડ નથી પણ એનરોલમેન્ટ નંબર છે. હવે આ એનરોલમેન્ટ નંબર એટલે શું કે જ્યારે તમે આધાર કાર્ડ કઢાવવા માટે જાઓ છો ત્યાંથી તમને એક રસીદ આપવામાં આવે છે, એક પાવતી છે આપવામાં આવે છે, જ્યાં નોંધણી ક્રમાંક નંબર લખેલો હોય. આ નોંધણી ક્રમાંક એટલે એનરોલમેન્ટ નંબર. આ એનરોલમેન્ટ નંબર જેની પાસે હોય, હવે અહીં મુદ્દો સમજો, આધાર કાર્ડ નથી, આધાર કાર્ડ કઢાવવા માટે જે તે લાભાર્થી ગયું છે એની પાસે આ એનરોલમેન્ટ નંબર છે એ હાથ વગો છે, તો આપણે એ નંબરના આધારે લાભાર્થીની નોંધણી છે એ પોષણ ટ્રેકરમાં કરી શકીએ છીએ, જેની મુદ્દત 3 મહિનાની છે. 3 મહિનાની અંદર તમારે એ નવું આધાર કાર્ડ આવી જશે એ અપડેટ કરવાનું રહેશે. આવી નવી સિચ્યુએશન એ છે કે જેની પાસે એનરોલમેન્ટ નંબર પણ નથી, તો એને 1 મહિનાની અંદર છે એ મુદ્દત છે, આપણે નોંધીશું. 1 મહિનામાં એને એનરોલમેન્ટ નંબર આપવો પડશે, પછી 3 મહિનાની અંદર એને છે એ આધાર કાર્ડ આપવું પડશે અને નામ છે એ નોંધાઈ જશે. આ મુદ્દો ખાસ સગર્ભા દાત્રી માતા છે કે જેની પાસે આધાર કાર્ડ નથી, એનરોલમેન્ટ નંબર નથી, એની નોંધણી કરતા સમયે આ આપણને જોવા મળી રહ્યો છે. ચલો આપણે રાબેતા મુજબ સમજીએ કે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આપણે એ નામની નોંધણી છે કઈ રીતે કરી શકીએ. આપણી પાસે એક બેન છે જેની પાસે આધાર કાર્ડ નથી પણ એનરોલમેન્ટ નંબર છે, તો એ રસીદ જે આપી છે એની અંદર એ એનરોલમેન્ટ નંબર આપેલો છે, પાવતી આપેલી છે, પહોંચ આપેલી છે, એ આપણી પાસે છે. એના આધારે આપણે એ નામ નોંધણી કરીશું. કઈ રીતે થશે? સૌથી પહેલા પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન તમારે કરી દેવાનું છે. ઓપન કરી દીધા પછી તમારે છે એ અહીંયા આવવાનું છે મોરના ઓપ્શનની અંદર, વધુના ઓપ્શનની અંદર. ઇંગ્લિશમાં હશે તો મોર ઓપ્શન, ગુજરાતી હશે તો વધુનો ઓપ્શન. ત્યાં તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે અને ત્યાંથી તમારે જોવાનું છે એ છે યસ, અહીંયા તમે જોશો વિધાઉટ આધાર, રજિસ્ટર્ડ બેનિફિશરી વિધાઉટ આધાર એવું લખ્યું છે, ત્યાં જવાનું છે, એના ઉપર ક્લિક આપી દેવાનું છે. આ ઓપ્શન ત્યારે જ પસંદ કરવાનું કે જ્યારે લાભાર્થી સગર્ભા માતા કે દાત્રી માતા છે એની પાસે આધાર કાર્ડ નથી. ઓકે, અહીંયા સગર્ભા બેન છે, સગર્ભા બેન ઉપર આપણે ક્લિક કરી દઈશું. આ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એને પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈશું અને અહીંયા તમને ડિક્લેરેશન આપેલું છે, ત્યાં તમારે બંનેની અંદર ટીક માર્ક આપી દેવાનો છે. એ તમને સમજાવે છે કે તમે આ નામ નોંધણીકરણ કરી રહ્યા છો એ સંદર્ભે. યસ, હવે અહીંયા જે આ મુદ્દો આપ્યો છે એમાં સૌથી પહેલાં જો યસ લખ્યું છે અને નો લખ્યું છે. અહીંયા એ સમજવાનું છે કે તમારી પાસે આધાર એનરોલમેન્ટ નંબર છે. હા, આપણી પાસે છે, જે લાભાર્થી છે એની પાસે આપણે નંબર આપેલો છે, આપણી પાસે રસીદ પણ છે. યસ ઉપર ક્લિક કરીએ. યસ ઉપર ક્લિક કરો એટલે અહીંયા એનો નંબર છે એ તમારે નોંધવાનો આવશે. ચલો, એ નંબર છે એ અહીંયા આપણે નોંધી દઈએ. યસ, આ નંબર છે તમારે ખાસ તકેદારી રાખીને જ નોંધવાનો છે. કોઈ પણ જાતની ભૂલ ન થાય એની પણ તકેદારી રાખવાની છે, કેમ કે એ નંબર છે એક વખત એમાં મિસ્ટેક આવશે તો એ કમ્પ્લીટલી વર્ક કરી શકતું નથી. યસ, અહીંયા આપણે લખી નાખીએ. ઓકે, અને અહીંયા એનો ફોટો છે એ પણ આપણે ક્લિક આપવાનો છે. રિસિપ્ટ હોય એનો, રસીદ છે, રિસિપ્ટ છે એનો ફોટો. યસ, અહીંયાથી જશું ફોટોની અંદર, અહીંયા ફોટો આપણી પાસે આવી ગયો છે. યસ, અને પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈશું. જો પ્રોસીડ ઉપર ક્લિક આપો છો એટલે તમે જો અહીંયા એ લાભાર્થી છે એની નામ નોંધણીકરણ છે એ થઈ ગયું છે. ઓકે, હવે અહીંયા આપણે એ મોબાઈલ નંબર છે એ નોંધવાનો. ચલો આપણે મોબાઈલ નંબર છે એને પણ નોંધી દઈએ. મોબાઈલ નંબર નોંધી દીધા પછી આપણે આ પ્રોસેસ છે એ હાથમાં લેવાની છે, જેમાં કોઈ પણ એક તમારી પાસે પ્રૂફ છે એ અહીંયા નોંધવાનું છે. જેમ કે અહીંયા વોટર આઈડી છે, ચૂંટણી કાર્ડ છે, એ અહીંયા પ્રૂફ તરીકે લખીએ. તો અહીંયા એનો નંબર છે એ પણ લખવાનો છે. આ નંબર તમે તકેદારીપૂર્વક લખજો. યસ, અહીંયા આપણે નંબર નોંધી દઈએ. અહીંયા એનો પ્રૂફ છે એ પણ આપવાનો છે. ગેલેરીમાં જવાનું, ત્યાંથી એનું પ્રૂફ તરીકે એ ફોટો છે સિલેક્ટ કરી દેવાનો.
પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું અને મોબાઈલ ઓથેન્ટિકેશન થઈ જશે. એટલે અહીંયા તમારી પાસે છે એ મોબાઈલ વેરિફિકેશન કરવા માટે એક મેસેજ છે એ જશે કે જેની અંદર તમે નામ નોંધણી કરતા સમયે જે નંબર આપ્યો છે, યસ, અહીંયા રિક્વેસ્ટ ટુ ઓટીપી ઉપર ક્લિક આપી દઈએ. નંબર ઉપર ઓટીપી જશે. યસ, ઓટીપી અહીંયા આપણી પાસે છે. ઓટીપી અહીંયા આપણે નોંધી દઈશું અને વેરીફાઈ ઉપર ક્લિક આપી દઈશું. યસ, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. મોબાઈલ નંબર વેરિફિકેશન સક્સેસફુલી. પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈશું. હવે અહીંયાથી છે એ ફેસ કેપ્ચર કરવો પડશે. ફેસ કેપ્ચર આપણે કરી લઈએ. આ તકેદારી ખાસ રાખજો. લાભાર્થીને તમારી પાસે રાખવાનું છે અને આ ફેસ કેપ્ચર છે એ ફરજિયાત રીતે પૂર્ણ કરવાનું છે. યસ, અહીંયા આપણે આ ફેસ કેપ્ચર છે એ પણ કરી દઈએ. અહીંયા આપણે કેપ્ચર ફેસ ઉપર ક્લિક આપી દઈશું. બધી વસ્તુઓ એક્સેપ્ટ છે એના પર આપી દઈશું અને યસ, કેમેરો પણ ખોલી દઈશું. યસ, ચલો અહીંયાથી આપણે છે એ ફોટો જે છે એ કરી દઈએ. યસ, આપણે ફેસ કેપ્ચર છે એ 100% પૂર્ણ કરી દઈએ. કન્ટિન્યુ પર ક્લિક આપી દેવાનું. યસ, અહીંયા કમ્પ્લીટલી તમામ ડિટેલ છે આવી ગઈ. હવે આ જે પ્રેગ્નન્ટ વુમન છે એની જરૂરી ડિટેલ્સ અહીંયા નોંધી દેવાની. જન્મ તારીખ છે તમારે નોંધવાની છે. જન્મ તારીખનું જે વર્ષ આવતું હોય એ જે બેન છે એનું જે જન્મ તારીખનું વર્ષ છે એ નક્કી કરી લેવાનું અને એની જન્મ તારીખ છે એ નોંધી દેવાની. યસ, આપણે નોંધી દઈએ. ઓકે, પછી અહીંયા આપણે એની આગળની ડિટેલ છે આપોઆપ આવી ગઈ છે, એની જાતે જ આવી ગઈ છે. અહીંયા એનું નામ છે લખવાનું છે. ઓકે, ઓકે, હસબન્ડ નામ છે પણ તમારે નોંધી દેવાનું છે. કેટેગરી જે આવતી હોય એ તમારે અહીંયા નોંધવાની છે. રેસિડેન્ટની ટાઈપ છે પરમેનન્ટ છે આપી દેવાનું છે. એડ્રેસ છે આપવાનું છે. યસ, આ એડ્રેસ ખાસ અહીંયા આપણને નોંધવામાં આવ્યું છે કે એડ્રેસ ક્યાંના વતની છે એ અહીંયા લખવાનું છે. પિનકોડ નંબર છે એ પણ લખવાનો છે અને એલએમપી ડેટ છે એ પણ અહીંયા આપણે નોંધી દઈએ. આ જરૂરી તમામ ડિટેલ તમે જ્યારે નામ નોંધો છો ત્યારે એ હાથ વગી હોવી જોઈએ. બરાબર છે, આપણે એ નોંધી દઈએ. 2025નું વર્ષ છે. ઓકે, એલએમપી ડેટ છે પણ નોંધી દઈએ. અહીંયા ધીસ ફર્સ્ટ પ્રેગ્નન્સી છે, યસ આપો છો એટલે એએનસીની ડિટેલ આવે. એએનસીની ડિટેલ છે તમારે અહીંયા નોંધવાની છે. ચલો, એએનસીની ડિટેલ છે એ પણ નોંધી દઈએ. હાઇટ શું છે એ પણ નોંધી દઈએ અને વેઇટ શું છે એ પણ નોંધી દઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ પણ અહીંયા આપણે નોંધી દઈએ અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દઈએ. યસ, ઇટ સબમિટ. યસ, અહીંયા ઉપર નામ લખવાનું જ બાકી રહી ગયું છે, ફરી લખી નાખીએ. ઓકે, ચાલો, આ થઈ ગયું. ચલો સબમિટ આપીએ. એટલે ઓટીપી જે છે એ આંગણવાડી કાર્યકર બેન હોય એના મોબાઈલની અંદર ઓટીપી છે એ સેન્ડ થશે અને અહીંયા આપણે ઓટીપી છે એ નોંધવો પડશે. ઓટીપી કાર્યકર બેન છે એની પાસેથી એના મોબાઈલમાં આવશે. ઓટીપી અહીંયા આપણે નોંધી દઈએ. વેરીફાઈ ઉપર ક્લિક આપી દઈશું. યસ, આ ઇમ્પોર્ટન્ટ નોટિસ પણ આવી ગઈ છે. રજિસ્ટર રિક્વેસ્ટ સેન્ડ સક્સેસફુલી. આ રિક્વેસ્ટ સેન્ડ સક્સેસફુલી થઈ ગયો છે. કણજરિયા આ જે બેન છે એનું અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર છે એ જેની પાસે એનરોલમેન્ટ નંબર નથી એને નોંધવાનું અને 90 દિવસની અંદર છે આધાર કાર્ડ ફરજિયાત પ્રકારે તમારે જે છે
એ ડિટેલ્સ છે અહીંયા નોંધવાની થતી હોય. તો આ રીતે તમે લાભાર્થીની નોંધણી છે એ કરી શકો છો કે જેની પાસે આધાર કાર્ડ નથી. ઓકે, જો આ પ્રકારે છે. અહીંયા આપણે જોઈએ, અહીંયા એ બેન છે એનું નામકરણ આવ્યું કે કેમ જોઈ લઈએ. યસ, એ રિક્વેસ્ટમાં હાલ ગયું છે. યસ, એ છે ને એ રિક્વેસ્ટની અંદર હશે. એ જોવા મળે તમારે અહીંયા નોન આધાર નામનું એક ઓપ્શન છે, રજિસ્ટ્રેશન સ્ટેટસ છે. એ રજિસ્ટ્રેશન સ્ટેટસ ઉપર તમારે ક્લિક આપવાનું. જેવું ક્લિક આપો એટલે અહીંયા તમે જોશો જે નામ આપણે નોંધ્યું હશે એ અહીંયા આવી જશે. એમાં એ તમામ ડિટેલ્સ છે અહીંયા આવી જશે. આ રજિસ્ટ્રેશન સ્ટેટસ છે, આપણે આ નામ ચડાવવાનું છે. હવે આ જે વસ્તુ છે, આ જે નામ છે એને તમારે એપ્રુવલ છે એ મુખ્ય સેવિકા બેન છે એના તરફથી મેળવવાનું રહેશે અને પછી એની નોંધણી છે અહીંયા કરવાની રહેશે. તો આ આખી પ્રોસેસ છે. કાર્યકર બેન છે આ રીતે જેની પાસે આધાર કાર્ડ નથી અને એનરોલમેન્ટ નંબર નથી એ મુજબ એ ડિટેલ્સ છે એ અહીંયા નોંધી શકશે. તો આ રીતે તમે આ નવા આવેલો અપડેટ જે છે 25.2.6 એ મુજબ તમે એન્ટ્રી કરી શકો છો. યસ, આ રીતે તમે નોંધણી કરી દેશો જેની પાસે આધાર કાર્ડ નંબર નથી એમનું. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો ને હા, મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જરૂર કરી દેશો અને તમે તમારા આંગણવાડી કેન્દ્રની અંદર, તમારા આંગણવાડી ગ્રુપની અંદર આ વિડીયોને જરૂર શેર કરો. કાર્યકર બહેનો છે એ એકબીજા સાથે શેરિંગ કરો જેથી આ અપડેટથી એ વાકેફ થશે. ફરી મળીએ નવી માહિતી સાથે.